લાડતો આવે બાળો લાડતો આવે મારો ખેતર બાળો રાજા મારો ખેતલો બાળો રાજા રોય તો કોઈ નો રે નહીં મારો ભુજનગર નો રાજા મારો ખેતર બાળો રાજા આ ગાંડુ હતા ધરો મારી આઈ નો તાતણી આવ્યો ને ખોડિયારી માતા પણ પાણીમાં હતા મારી મોમડિયાની ખોડિયાર જો તારા પ્રમાણ એ તેથી ખડક બેઠા કરે મારી મોમડિયાની ગાંડી ખોડિયાર માથે દેદી મોલ મોમડિયા માથે મોડ કાંધે ભરાયો ખોડિયાની એને કરડિયો પણ તેના મારા મેંદા રાણા જન જોગરાણાની ગાંડી ખોડિયાર ને એ તેથી ખડક બેઠા કરે મારી ગડખડાની ગાંડી ખોડિયાર મારી હોમલ કે હાલુ દિને રાજ અને તારો ધરો આવે ને ઘાબરિયાની ઢૂકડો પણ તેને માં ખોડિયાલ મન ખોરાનો ખુંદનાર મિત્રો દુવાની મારી પાસે કીધું છે અશોક ભુવા કે પીપલીએ પાંગળીએ ધોરા વાળ આવ્યા પેટે નથી પુત્ર ને પરિવાર હવે ભગવતી આ ખોડિયાલ નો પોર બન્યો છે ને માતાજીની આ ખોડિયાલ ની વાર્તા કરવી છે ભાઈ પણ કેવી ભાઈ કે જ્યારે આપણા ઘરે વાંજીયું મેણું હોય આપણા ઘરે વાંજીયા મેળા હોય ને તેથી આપણે આનો આ મઢ મંદિરની માલિકો બહેનારી ખોડિયાલ ને માથું નમાવીને કહી અલ્પેશભાઈ કે મારી આ દુનિયાની મારી પર મારા ઘરે શેર માટીની ખોડ છે માં જગતની માલિકો સવારનો સૂરજ નારાયણ ઉગે અને ઘરના ઉમરાની ભાઈને પગ મૂકું ને મારી આ જગત મને મેણું મારે છે મિત્રો શબ્દોની મારી પર ધ્યાન દેજો હવે જ મજા છે ભાઈઓ આનો આ માતાજી આપણા કર ભાગલાની ધણિયારી આપણું વાંજિયું મેણું ભાગે આપણા ઘરે દીકરી કે દીકરાનો જન્મ કરાવે એટલે આપણે કાળા માથાના માનવી અશોક ભુવા એવું કઈક માતાજીને હવા મહિનાની હુઈ તક લાગે ભાઈ
માતાજીના ધૂપ દીવા બંધ કરી દેવી, માતાજીના મઠ મંદિર આના પડદા માર દેવી. શું કામ? માતાજીને હવા મહિનાની હોય તક લાગે ભાઈ. તો મિત્રો હું એમ કહું છું, ગળધરાના ઘાટ માથે સુમલદેવ પરમારની આ ખોડિયાલ નવઘણનો જન્મ કરાવવા ગઈ હતી, તેથી આભળ શેઠ ક્યાં ગઈ હતી બાબા? એટલું તો નહીં, શેખડા વાંજાની જમણી જાગ ચીરી અને મેરિયાનો જન્મ મારી વાધારી પૂજ્ય કરાવ્યો, તેથી આભળ શેઠ ક્યાં ગઈ હતી બાબા? કોટડાના કોઠા માથે કારિયા ભીલનો જન્મ મારી સામુંડે કરાવ્યો હતા, તેથી આભળ શેઠ ક્યાં ગઈ હતી ભાઈ? માતાજીને આભળ શેઠ લાગે, હું ના નથી પાડતો, પણ ક્યારે લાગે ભાઈ? નાનું એવું પંખીના માળા જેવું ગામ હોય, ગામની માલી પર 20 ભાઈઓનો પરિવાર રહેતો હોય અશોક ભુવા, અને જેથી 20 વર્ષનો દીકરો અરલોક મૂકીને પરલોકનો પરોડો બને, જેની નામે બધાઈ જાય, તેથી તમારા માતાજીની મૂર્તિ હોય તો મૂર્તિ, મંદિર હોય તો મંદિર, એ માતાજીના ફરા હોય તો ફરા. અને હું તો એમ કહું છું, કદાચ તમારો વડવો કોઈ હળી ગયેલ નારિયેળની માલિકા તમારી માતાને બેહાડીને ગયો હોય ને, એની સામું દ્રષ્ટિ માંડજો, માતાજીના ફરા કાળા પડી જાય, એને આભળ શેઠ લાગી કહેવાય હો. મારી જગતમાં મારી ખોડિયાલનું ભાગ્યેલું જેથી ભોંયે પડ્યો નહીં. અશોક ભુવા દુનિયાની માલિકા ભગવતી ખોડિયાલના એવા એવા પરચા પડ્યા છે, ખોડિયાલની વાતો કરવા બેહી તો આપણી જીભડીઓ ટાંકી જાય ભાઈઓ. માતાજીના ઇતિહાસ પૂરા ન થાય, આપણી જીભડીઓ ઠાકી જાય. ખોડિયાલની વાતો એવી પડી છે ભાઈઓ. ઘણી કેસટની માલિકો અલ્પેશભાઈ તમે સાંભળ્યું હોય છે, ઘણા કલાકાર ગાય છે કોણે માયરો માનો રોજ, પણ અસલમાં રોજો એટલે શું હજી કોઈને ખબર નથી ભાઈઓ. રોજો બીજો કોઈ નહીં, આ ખોડિયાલનો પોતાનો બાપ મોમડિયો ચારણ છે ભાઈઓ. માં ભગવતી આ ખોડિયાલે પોતાના બાપને હરાપ આપ્યો હતો કે વનનો બનાવું તને રોજડો, ચરવા આપું દેવકો પંચાળ, પછી મારી નાખે તને મૂડીનો પરમાર. કોણે માયરો માનો રોજો ને? માં ભગવતીએ પોતાના બાપને ગોતવા નીકળ્યા, માતાજીએ હરાપ આપ્યો, પોતાનો બાપ રોજો બની ગયો, માતાજી ગોતવા નીકળ્યા, તેથી માતાજીએ મરસિયું ગાયું છે ભાઈઓ. મોમડિયા માજાની ગાંડી ખોડિયાર, ગાંડી ગાંડી મન ભણમાં ગાંડા નથી મારી ખોડિયાર ના દેદી નામ. પણ જગતમાં તારા ગાંડા ને જેદી ડાયા કરું તો એ માનજે મન મોમડિયા માજાની જો ને આઈ ખોડિયાર. ખોડિયાલ જેદી મહિના માટલા અને હાયલા માડી એકદી પાડળ સાવાણિયાના રાજમાં, હાથાઈ બેનું હામટીઓ આવડ જોગડ તોગડ વળબાય બીજબાય,
અને સૌથી નાનેરી જેનું નામ જાનબાઈ હતું ભાઈ. માતાજીનું ખોડિયાર નામ ક્યાંથી પડ્યું એ વાત કરવો શકું. કે હાથે બેનું હામટ્યું પોતાનો 8મો મેરખ્યો ભાઈ, અને 8મો મેરખ્યો ભાઈ જેને એમ કહેવાય કે વાછર ને વેર ચારે, તેથી પોતાના એક ને એક ભાઈ ને આતા જેને એમ કહેવાય કારોતરો નાગ આપડી જાય ભાઈ. તેથી આ ભગવતી જાનબાઈ આ મૃત્યુ લોક મૂકીને પાતાળ લોક ની મારી પાસે અમે કુંભો લેવા જાય છે ભાઈ. અને માતાજીના જમણા પગની માલિકો ઠેસ આવી, માતાજી અમી કુંભો લઈ અને પાતાળ લોકની માલિકોથી મૃત્યુ લોકની માલિકો પાસે આવ્યા. તેથી માતાજી આ આવડની નજર ગઈ ભાઈ આ તારા જમણા પગની માલિકા ઠેસ આવી છે, તારો અંગૂઠો ખંડિત થઈ ગયો છે. આજથી તું જાનબાઈ નહીં, તું ખોડી થઈ ગઈ છો, ખંડિત થઈ ગઈ છે. આજથી તારું નામ અમે ખોડિયાર પાડી છે. હો ખોડિયાલ તારા ભેગો મારી 8મો જન્મ મેરખ્યો વીર. તાંબા વરના ટુંબલા તારી મુખમાં લોઠાના દાંત. તને હાલ કહેવાય નહીં મારી મોમળિયા માજાની જન ખોડિયાલ તને હાલ કહેવાય નહીં. અને તેથી માં ભગવતી જોકે અશોક ભુવા અમારા ગઈઢિયા ગાતા આ પેટ બેંજો માયક સાઉન્ડ આ બધું તો હવે આવ્યું ભાઈ. અને તેથી ખોડિયાર ને ખાલી એક ડાક ને ઝાંઝના તાલે રમાડતા ઈ ખોડિયાર રમતી પણ કેવી એ તારા રંગીલા શેરમાં નહીં રે રમો એ હું તો માટેલની રમનારી તારો ને નો લાગ્યો એ લાગ્યો માં ખોડિયાર ધરારે વારી. એ તારા મન ગમતા ભોજનિયા નહીં રે જમો એ હું તો લાપસીની જમનારી તારો નેણો લાગ્યો એ લાગ્યો માં ખોડિયાર ધરારે મારી. એ તારા મન ગમતા મુંગટ નહીં રે પેરું એ હું તો ચુંદડીની ઓઢનારી તારો નેણો લાગ્યો એ લાગ્યો માં ખોડિયાર ધરારે મારી. ગુલાબ મન મેલડીને નાગના કૈના મેલડી હાડા તણ દીજી જાય. કોણ માડી વાલા લાગ્યા મારી પરમારની મેલડી તન નવા ગામના જુગ જાડવા. દુનિયાની ભાલી પા વેણ જાય કદાચ મારો વેણનો વટાવ જવા દઉં ને તજી તો નવા ગામના જુગ જાડવા મારી હું પરમારની મેલડી નહીં વાભો. મેલડી નાગણ બનીને આવ્યા મેલડી જોગણ બનીને આવ્યા. માતર નવા ગામના જાડવા વાલા મેલડી નવા ગામના જાડવા વાલા. મેલડી દેવમાં નાગ
વાગ્યો આજમાં કારુડી માવો વાગ્યો માતાજી બાબા નો રાગ તન વાલો કારુડીન વેણા નો રાગ બહુ વાલો એ મારી કાયકાને જઈને કેદો માતાજી મેલડી ના વાયક આવ્યા અમારા ભાણુભાઈ ની મોજા અમારા ગાંડુ આતાની મોજા માતાજી ખમા ખમા કરતા જવા માતાજી ખમા કરતા આવ્યા મેલડી વાજી ના કાંડિયા લોઈટા મેલડી વાજી ના કાંડિયા લોઈટા એ આ મારી સોલંકીની ચામુંડા માતાજી સોલંકીના કુળમાં આવ્યા
સોલંકીના કુંડમાં આવ્યા